હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન જેનો ચેપ્ટર 10 છે કાર્ય અને ઉર્જા તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. તેનો બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો પ્રશ્ન 1 છે, વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર લખો. તેનો ઉત્તર છે m દળ ધરાવતા તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા જે Ek = 1/2 mv² છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, 5 m² - 1 વેગથી ગતિ કરતી m દળની વસ્તુની ગતિ ઉર્જા 25 જૂલ છે. જો વેગને બમણો કરી દેવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? જો વેગને 3 ગણો કરવામાં આવે તો ગતિ ઉર્જા કેટલી થશે? તો તેનો જવાબ આ છે. અહીં પ્રારંભમાં v = 5 ms - 1 અને Ek = 25 જૂલ. હવે Ek બરાબર 1/2 mv² છે. Ek ચલે છે v². માટે અહીં પદાર્થનો દળ m એ અચળ રહે છે. માટે Ek = અચળાંક v², જે સમીકરણ 1 થશે. જ્યારે પદાર્થનો વેગ બમણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા E' = અચળાંક 2v² થશે. = 4 અચળાંક v², જે સમીકરણ 2 થશે. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા E'/Ek = 4. માટે E' = 4Ek બરાબર 4 × 25 જૂલ = 100 જૂલ છે. જ્યારે પદાર્થનો વેગ 3 ગણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા E'' = અચળાંક 3v² થશે. જ્યાં 3 નો વર્ગ 9 અચળાંક v², જે સમીકરણ 3 થશે. સમીકરણ 3 અને 1નો ગુણોત્તર લેતા E'/Ek = 9. માટે E'' = 9Ek = 9 × 25 જૂલ, જ્યાં આન્સર આવશે 225 જૂલ. અહીં પ્રશ્ન 3 છે, પાવર એટલે શું? જ્યાં ઉત્તર છે એકમ સમયમાં થતા કાર્યને અથવા રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. જ્યાં પ્રશ્ન 4 છે, 1 વોલ્ટ પાવર વ્યાખ્યાયિત કરો. જેનો ઉત્તર છે જો કોઈ એજન્ટ, સાધન અથવા મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, એક બલ્બ 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે છે તો તેનો પાવર કેટલો હશે? જ્યાં ઉત્તર છે અહીં W બરાબર 1000 જૂલ, જ્યાં T = 10 સેકન્ડ છે અને P એટલે કે પાવર શોધવાનું છે. તો પાવરનું સૂત્ર આપણે મૂકીએ તો કાર્યના છેદમાં સમય થશે. જ્યાં કાર્ય આપણને 1000 જૂલ અને સમય આપણને 10 સેકન્ડ આપેલું છે. જ્યાં આન્સર 100 જૂલ સેકન્ડ - 1 છે. જૂલ સેકન્ડને વોટમાં ફેરવીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન 6 છે, સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરો. જેનો ઉત્તર છે ઉપયોગમાં લીધેલ કુલ ઉર્જા અને તેના માટે લીધેલ કુલ સમયના ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને બીજા ચેપ્ટરના વિડીયોના સોલ્યુશન એટલે કે વિજ્ઞાનના પ્રશ્નોના ઇન્ટેક્સના સોલ્યુશન લાવતી રહીશ.